હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગરમીમાં પીવાની મજા આવે તેવું ઠંડુ ઠંડુ ડ્રિંક મેંગો મસ્તાની બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એકદમ સરસ પાકી 4 નંગ જેટલી કેરી લઈ લઈશું। તેને સારી રીતે ધોઈને તેની છાલ દૂર કરી લઈશું। છાલ દૂર થઈ જાય ત્યારબાદ આપણે કેરીના નાના નાના ટુકડા કરી લઈએ। મેંગો મસ્તાની બનાવવા માટે આવી રીતે એકદમ સરસ પાકી કેરી હોય ને તેનો ઉપયોગ કરવાનો। આટલી કેરીમાંથી આપણે 4 થી 5 જણા માટે મેંગો મસ્તાની બનાવી શકશું। તો અહીં આપણી બધી જ કેરીના ટુકડા થઈ ગયા છે। તો આ ટુકડાને આપણે અડધો કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને તે એકદમ સરસ ઠંડા થઈ જાય। અડધા કલાક બાદ એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ કેરીના ઠંડા ઠંડા ટુકડાને ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 1 કપ ઠંડુ દૂધ ઉમેરી દઈશું। મેંગો મસ્તાની બનાવતી વખતે હંમેશા એકદમ સરસ ઠંડુ દૂધ હોય ને તેનો ઉપયોગ કરવાનો અને સાથે આપણે તેમાં 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમને ઉમેરી દઈશું અને મીઠાશ માટે 1 ચમચી ખડી સાકરનો પાવડર ઉમેરી દઈશું। તમે ખડી સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને કેરી એકદમ સરસ પાકી હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। હવે મિક્સર ચલાવીને કેરીના ટુકડાને સ્મૂથ બ્લેન્ડ કરી લઈએ। બ્લેન્ડ થયા પછી આપણું મિશ્રણ આવી રીતે થોડું થીક રહે ને તેવું રાખવાનું। જો તમને પસંદ ના હોય તો થોડું દૂધ વધારે ઉમેરી શકાય છે। હવે 2 સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને સાથે આપણે થોડાક કેરીના નાના ટુકડા લઈ લઈશું। હવે ગ્લાસમાં આપણે 1-1 ચમચી જેટલા કેરીના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 1-1 ચમચી જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું। તમે વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ મેંગો આઈસ્ક્રીમ પણ લઈ શકો છો। હવે આપણે તૈયાર કરેલો મેંગો મિલ્કશેક ઉમેરી દઈશું અને થોડા ગ્લાસને ખાલી રાખીશું। ત્યારબાદ તેમાં આપણે ફરી પાછા કેરીના ટુકડા અને બદામ, પિસ્તા અને કાજુની કતરણ ઉમેરી દઈશું। મેંગો મસ્તાનીમાં ડ્રાયફ્રૂટ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમને પસંદ ના હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો અથવા તો વધુ કે ઓછું કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે 1-1 ચમચી ફરી પાછો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું અને સાથે આપણે કેરીના ટુકડા અને થોડું ડ્રાયફ્રૂટ ફરીથી ઉમેરીશું। ત્યારબાદ મેંગો મસ્તાનીને આપણે કલરફુલ ટૂટી ફ્રૂટી અને ચેરીથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે ગરમીમાં પીવાની મજા આવે તેવું ડ્રિંક મેંગો મસ્તાની। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મેંગો મસ્તાનીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।